ચાલો ત્યારે નવી ખુશી આવી ઘરની અંદર, એની તો ખુશી છે જ. તે નવી ગાડી આવી ગઈ, કારણ કે નિખિલને પણ હવે ફિલ્ડમાં જવાનું હોય અને કિશનને પણ ફિલ્ડમાં જવાનું હોય, ને બંને ભાઈઓને અલગ અલગ જગ્યાએ જવાનું હોય, તો એક ગાડીની ખૂબ જ તાણ પડતી હતી. અને ટાઢ તડકો વરસાદ બધી વસ્તુમાં ટુ વ્હીલ ઉપર બહુ દૂર ન જઈ શકે, એટલા માટે થઈને એક ગાડીની હજી જરૂર હતી. પેલું કેવું થાય કે બંને ભાઈઓને સાથે જ જવું પડે, બંને ભાઈઓને અલગ અલગ ટૂર થઈ જ ન શકે, તો બહુ મોટા પ્રોબ્લેમ થતા. તો હવેથી એવું નક્કી કર્યું કે એક ગાડી હજી લઈ લઈએ, જરૂરિયાત હતી બંને ભાઈઓને. તો નિખિલે નવી ગાડી લઈ લીધી. નવી મીન્સ જૂની જ છે, ગાડીઓ બધી જૂની જ છે, પણ સગવડતા આપણી સચવાઈ જાય એટલે આપણા માટે તો એ નવી જ ગાડી કહેવાય, હે કે નહીં? તો ચાલો, એ સરસ મજાની ખુશી તો આવી ગઈ છે. પણ આજે એક નવી બીજી ખુશી છે. એ ખુશી એ છે કે મારા જેઠના દીકરાએ સરસ મજાની પ્રોગ્રેસ કરી છે અને એક સરસ મજાના ક્લાસીસ ખોલ્યા છે. એ કયા ક્લાસીસ છે, શું છે, એ હું તમને આગળ બતાવીશ. તો આજે એમનું ઉદ્ઘાટન છે, તો અમે ત્યાં આગળ જઈએ છીએ. ચાલો હું તમને બતાવું કે કેવી રીતે ઉદ્ઘાટન છે અને એ શેની શરૂઆત, નવા જીવનની શરૂઆત તો કરે છે, પણ શેની શરૂઆત કરે છે એ પણ હું તમને સાથે સાથે બતાવતી જાઉં. ચાલો આગળ મળીએ. એને સાક્ષી? હા. ચાલો નીકળીએ. તાનુ ક્યાં જવું છે? ખુશી ફિયાન ઘર જવું છે. મમ્મા તાળું મારે છે. ચાલો જઈએ આપણે. ચાલો અમે જઈએ છીએ, નીકળી જઈએ છીએ. મેં તમને કીધું ને, આ એક અલગથી ખુશી છે. આજે આખો દિવસ ખુશી જ મનાવી છે. 15મી ઓગસ્ટ અમને તો બહુ ફળી ભાઈ, હે કે નહીં તાનુ? નવી ગાડીમાં સફર કરવાના છીએ, પણ એ ક્યાં હાલીને લઈ જવા છે બધાય? તો ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ નવા જ પોઝિટિવ એવા વ્લોગની સાથે. જોકે નવો વ્લોગ ન જ કહેવાય, કારણ કે જ્યાંથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યાંથી જ વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે અમે જઈએ છીએ મારા જેઠના બાબાએ સરસ મજાનો એક પ્રોગ્રામ કર્યો છે, એમના ઉદ્ઘાટનમાં અમે જઈએ છીએ. ચાલો અમે તમને ત્યાં જઈને બતાવશું કે અમે શેના ઉદ્ઘાટનમાં આવ્યા છીએ. જય શ્રી શ્યામ. ક્યાં જવું છે દીકુ? બોલતો અહીંયા બોલ, અહીંયા ખુશી ફિયાના લગ્નમાં જવું છે. તું દેખાડ હાથ કેવા થઈ ગયા? જો બધા મારા હાથ કેવા લાલ લાલ થઈ ગયા, પર્પલ કલર થઈ ગયો. સાંજનું વાતાવરણ એટલું મસ્ત હતું ને કે ન પૂછો વાત. પણ અમારો આજ આખો દિવસ આમને આમ જ ગયો છે, અને કાલનો દિવસ પણ આમને આમ જ સરસ મજાનો જવાનો છે. અમારા માટે તો 15મી ઓગસ્ટ અને 16મી ઓગસ્ટ બંને ફળી છે ભાઈ, એને ન પૂછો વાત. આ 2 દિવસ અમારા માટે એટલા હરખના હતા ને કે ન પૂછો વાત. કાલનો દિવસ પણ એટલો બધો સરસ મજાનો હરખનો છે, એ હું તમને આગળ બતાવીશ કે કાલના દિવસની અંદર શું છે. ચાલો અત્યારે તો નીકળી પડ્યા છે સુહાના સફર ઉપર. જો કેટલું મસ્ત વાતાવરણ હતું ને, હમણાં તો વાદળછાયું વાતાવરણ રહી છે ને એટલે મજા આવે. જેઠાણી છે, એમના દીકરાએ શું કર્યું ભાવિકા? ગરબા ક્લાસ. માહી સંગ સંગાત અમરેલીમાં હોય તો મુલાકાત લેજો જરૂર. જો અહીંયા આગળ ઉદ્ઘાટન છે અને અમારા ક્રિશની બેન છે નંદુ, રિદ્ધિ. ચાલો અહીંયા આગળ હમણાં સરસ મજાનું ઉદ્ઘાટન થશે. અમે લોકો અહીંયા આવી ગયા છીએ. ચાલો પ્રભુનું નામ લઈને હમણાં થોડીક વારમાં જ બધા આવી જશે અને ત્યાર પછી સરસ મજાનું ઉદ્ઘાટન બધી દીકરીઓના હાથે કરાવવામાં આવશે. ચાલો જુઓ, આ સરસ મજાનું ઉદ્ઘાટન થાય છે. પગે લાગીને જમણો પગ મૂકજો. બધી છોકરીઓ પેલા પગે લાગીને જમણો પગ મૂકજો. જય ચંદ્રભાગામાં. મેરી ક્રિસ કેટલી બધી બ્રાન્ચ બોલે. આમ ખોટી લાગે. હાલો ક્રિશભાઈ નો આપણે નવું
આ સરસ મજાનો હોલ રાખ્યો છે અમારા ક્રિશે, અને એમનો ફ્રેન્ડનું નામ પણ ક્રિશ જ છે. બંને ભાગીદારીમાં કર્યું છે. સરસ મજાની આરતી ગવાય છે. જુઓ, આરતીના બોલ હું તમને એટલા બધા સંભળાવી ન શકું, કારણ કે કોપીરાઇટ આવતા તો બિલકુલ વાર જ નથી લાગતી અત્યારના સમયમાં. એટલા માટે થઈને ગીતના ટુકડા કરીને મેં તમને સંભળાવ્યું છે. સરસ મજાની આરતી અને માહોલ પણ એકદમ મસ્ત ભક્તિમય થઈ ગયો હતો. પ્રભુ અમારા કૃષ્ણને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે. નોરતા સુધી હવે આમને આમ જ ગરબા રાસ ચાલવાના છે, અને ખૂબ આ સંસ્થાના સભ્યો બધા બને એવી અમારી ખૂબ આશા, ઈચ્છા અને આશીર્વાદ છે. જો આ છે બંને ક્રિશ, અને એક મારા જેઠનો બાબો છે અને એક એમનો ફ્રેન્ડ છે. આ અમરેલીમાં જ સરસ મજાના ક્લાસીસ ખોલવામાં આવ્યા છે. મારા જેઠનો બાબો એટલો હોશિયાર છે ને, આ ક્લાસીસની અંદર બધા સ્ટેપ એકદમ મસ્ત આવે. જોઈ જોજો તમે. સાદા શીખવા હોય તો સાદા, વેસ્ટર્ન શીખવા હોય તો વેસ્ટર્ન, દોઢિયા આ તે બધું જ મસ્ત આવડે છે એમને. અને અમારી ધાનુને તો એટલી મજા આવી ગઈ ને, કાંઈ બધી ફી આવું મળી ગઈ હતી આજે ધાનુબેનને, એટલે ધાનુબેને તો ખૂબ જ મજા કરી છે ભાઈ. ચાલો ત્યારે અત્યારનો સરસ મજાનો પ્રોગ્રામ થઈ ગયો અમારા ક્રિશભાઈનો. તમે બધા જ અમારા ક્રિશને આશીર્વાદ આપજો કે એમનો સરસ મજાનો આ પ્રોગ્રામ આગળ વધે અને એમને જીવનમાં ખૂબ સારી એવી પ્રગતિ થાય. અમારા કૃષ્ણના પપ્પા નથી, હેને, મેં તમને ઘણી વખત વાત કરેલી છે કે કોરોનામાં જતા રહ્યા છે. એમને પણ એટેક આવી ગયો છે. મારા હસબન્ડને પણ એટેક આવી ગયો હતો, અને મારા જેઠને પણ એટેક આવી ગયો હતો. મારા બાજુમાં બેઠા છે એ મારા જેઠાણી છે, કૃષ્ણના મમ્મી છે. તો ચાલો આપણે કૃષ્ણને બધા જ આશીર્વાદ ભરીને આપીએ કે કૃષ પ્રગતિના પંથે આગળ વધે, મનોકામની બધી જ એમની પૂરી થાય. માતાજી એનો હાથ એના માથા ઉપર રાખે અને એની બધી ઈચ્છા બધું જ પૂરી થાય એવી આશાની સાથે અમે ખૂબ જ સરસ મજાના આશીર્વાદ આપ્યા કૃષ્ણને. અને જો મસ્ત એવો એમનો હોલ પણ છે, સરસ મજાની સ્પેસ એટલી મોટી છે ને કે બધા વ્યવસ્થિત રીતે સમાઈ શકે અને શીખી પણ શકે. તો ચાલો, આજે તો ખાલી ને ખાલી ઉદ્ઘાટન જ હતું. ધીમે ધીમે કરીને બધા સભ્યો જોડાશે અને આ જે ક્લાસીસ છે એની પ્રગતિ વધારે ને વધારે થશે. એને જો બંને ક્રિશ છે ને બંને સરખા વ્યવસ્થિત મસ્ત એવા કપડાં પહેર્યા છે. ચાલો, ભગવાન એમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવી મારી અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. ચાલો, આ છે રવિવારનો દિવસ. સાક્ષીબેનને રજા છે. ઉદ્ઘાટન શનિવારના દિવસે હતું અને સાક્ષીબેનને આજે રજા છે. સાક્ષીબેનને રજા હોય ને એટલે બધાને ખબર પડી જાય. ભલે ચાલો એ બધા મોડા ઉઠે. આજે બધા ઘોડા વેચીને સૂતા છે. નિખિલ કિશન અને ધાનુબેન પણ આજ તો વહેલા જ ઉઠી ગયા છે ભાઈ. એને હજી સુધી નથી ઉઠ્યા, પણ થોડીક વારમાં હમણાં ઉઠીને આવી જશે. કારણ કે હવે ધાનુને પણ વહેલા ઉઠવાની ટેવ પડી ગઈ છે. રોજ સ્કૂલે જાય ને, વહેલી ઉઠી જાય, એટલા માટે થઈને હવે એને આદત પડી ગઈ. રવિવાર હોય ને તો પણ એ વહેલી જ ઉઠી જાય, ખબર નહીં કેમ, એને આદત પડી ગઈ હોય. તો ચાલો, સાક્ષીબેનને આજે રજા છે, તો સાક્ષીબેન આજે મસ્ત એવા ઝાપટ કચરા પોતા કરે છે. આજે કોઈ વધારાનું કામ કાઢવાનું નથી એવું નક્કી કર્યું છે. આજે છે 16 ઓગસ્ટ, તો આજે ખાસ દિવસ છે. તો હું તમને આગળ બતાવીશ કે આજે શું ખાસ દિવસ છે. ચાલો, સૌ પોતપોતાના કામ ઉપર લાગેલા છે. અને સાક્ષી ઝાપટ કચરા પોતા કરે છે, અને દિશાબેન જુઓ એમની ભાખરી બનાવે છે. એને નાસ્તા પાણીમાં દિશાબેન આગળ, એને દિશાબેન નાસ્તો કરે છે અને હું મારા ઠાકોરજીને સ્નાન કરાવું છું. ચાલો, સૌના કામની અંદર બધા જ લાગેલા છે. અત્યારે થોડીક વારમાં ફ્રી થઈ જશું ને, એટલે શું આજે કરવાના છે એ તમને બતાવશું. ચાલો, નાસ્તો દિશાબેનનો તૈયાર છે.
મસ્ત એવી કડક એવી ભાખરી છે તૈયાર અને કડક મીઠી એવી ચા છે, સાથે સાથે સ્નેક છે કાંઈક ને કાંઈક. તો દિશા અને સાક્ષી બંને સાથે જમવા બેસી ગયા. મારે તો હજી ઘણી બધી વાર લાગે એમ હોય, કારણ કે મારે ઠાકોરજીની સેવા કરતાં ઘણી બધી વાર લાગે ભાઈ એને, કારણ કે 2 કલાક તો પાકી જ તે, કારણ કે હિંડોળા હોય સાથે સાથે સેવા પણ હોય, એટલે ઘણી બધી વાર લાગે. છોકરીઓએ મને પૂછ્યું ને કે મમ્મી ચાલો તમે નાસ્તો કરી લ્યો, એટલે મેં કીધું ના ના તમે કરી લ્યો બંને જણા, પછી હું મારા ઠાકોરજીને બધી જ સેવા કરી અને નિરાતે નાસ્તો કરીશ, કારણ કે ઉડ નાસ્તો કરવામાં મજા પણ આવે નહીં. ચાલો મેં ઠાકોરજીને મસ્ત વસ્ત્ર ધારણ કરાવી દીધા, શૃંગાર ધારણ કરાવી દીધો ને ચાલો અત્યારે મારા ઠાકોરજી બેસી ગયા છે સિંહાસન ઉપર. બંટા ઝારીજી ભરી દીધા છે, બધા જ ઠાકોરજીના રમકડા હાજર થઈ ગયા છે ઠાકોરજી પાસે, અને મસ્ત મસ્ત ગુલાબ આવ્યા છે. જો ફૂલો એટલા સુંદર લાગતા હતા ને, એમની વચ્ચે ઠાકોરજીનું રૂપ કાંઈક અલગ જ નિખરીને આવ્યું હતું. અને આજે ઠાકોરજી કેસરિયા બની ગયા છે. જુઓ, કેસરિયા વસ્ત્ર, કેસરિયા લેરિયા પહેર્યા છે આજે તો. કેસરી પાઘ છે સરસ મજાની, ચંદ્રિકા પણ કેસરી છે, અને મસ્ત એવા ફૂલો પણ, એને એક કેસરી ફૂલ પણ આવ્યું હતું આપણા જ બગીચાનો. કોયલ વેલ પણ મસ્ત મસ્ત આવી હતી, સફેદ ફૂલ પણ ખૂબ સરસ મજાના આવ્યા હતા. જો આ સમયે ધાનુબેન ઉઠીને આવી ગયા છે, ફાઇનલી ધાનુબેન આપણી પાસે આવી ગયા છે અત્યારે. હવે વિચાર કરો, આજે વહેલી ઉઠી ગઈ છે તો વહેલા ધમ પછાડા પણ કરવાના છે, પણ કાંઈ વાંધો નહીં, બાળકોનું કામ જ ધમ પછાડા કરવાનું હોય. એ ધમ પછાડા ન કરે ને ત્યાં સુધી ઘરની અંદર રોનક જ ન આવે. જ્યાં સુધી ધાનું સૂતી હોય ને ત્યાં સુધી છે ને બધાને એમ જ લાગે કે જાણે ઘરમાં કોઈ છે જ નહીં, ઘરમાં કોઈ છે જ નહીં. અને ઘરમાં જો ધાનું ઉઠીને આવી જાય ને એટલે આખો દિવસ તમે જુઓ ને ધમ પછાડા. સાક્ષી બધું ઊંચા નીચું મૂક્યા કરે અને ધાનુબેન બધું વેર વિખેર કર્યા કરે. હજી 1 વર્ષ જવા દેવું પડશે, 5 વર્ષની પૂરી થઈ જશે ને એટલે ધાનુબેન એકદમ મસ્ત સમજુ બની જવાની છે. ચલો આ સમયે ધાનુબેન મારી પાસે છે, હું સેવા કરું છું એટલે. અને દિશા જો પ્લેટફોર્મ મસ્ત એવું સાફ કરી નાખશે. આજે ખાસ દિવસ છે એ હું તમને કહેવાની જ છું, હમણાં જ કહેવાની છું એ કયો ખાસ દિવસ છે. જો કે આગળ તમને થંબનેલમાં અથવા તો આગળના ટાઇટલમાં ખબર પડી જ ગઈ છે 100% કે આજે કયો ખાસ દિવસ છે. કાલે 15મી ઓગસ્ટ હતી, આઝાદીનો દિવસ હતો, અને આજે 16 ઓગસ્ટ છે. તો ચાલો એ કયો ખાસ દિવસ છે, હમણાં સાક્ષી દિશા બંને ફ્રી થઈ જશે ને પછી જ નિખિલને અહીંયા નીચે બોલાવવામાં આવશે. એને નિખિલ અને કિશનને બંનેને નીચે બોલાવવામાં આવશે. ત્યાં સુધીમાં બધું જ કામ કરી લઈએ. જો કામ થઈ ગયું હોય ને તો બધાને નિરાતે બેસવાની મજા આવે, બીજું કાંઈ નહીં હે ને. જો કામ બધું પડ્યું હોય અને બધા બેસી જઈએ કુટુંબીજનો, તો પછી પાછું ફરી વખત કામ કરવું ને એ તો બહુ કંટાળાજનક છે ભાઈ. એટલે છોકરીઓએ નક્કી કર્યું કે પહેલાં બધું કામ કરી લઈએ અને પછી જ શાંતિથી બેસીએ ભાઈ. એને ભલે જે ઉજવવાનો હોય દિવસ એ બધું જ પછી પહેલાં સૌથી પહેલાં કામ કરી નાખવાનું. એવું થાય કે જો કામ ન કર્યું હોય ને જે દિવસે, તે દિવસે જ કોઈક ને કોઈક મહેમાન આવી જાય, અને જે દિવસે મસ્ત એવું કામ કરી લીધું હોય ને તે દિવસે કોઈ ન આવે. એટલે છે ને નક્કી એવું જ કર્યું કે કામ કરી લઈએ ભાઈ, નહીતર કોક આવી જશે ને તો અસ્તવ્યસ્ત કામ બધું ગંદુ લાગે હે ને. કારણ કે અત્યારે સાક્ષીને રજા હતી અને હું જો કે સેવામાં છું, મારી સેવામાં બહુ જ વાર લાગે. ખરાબ લાગે કે બબ્બે હોવા છતાંય તે ઘરમાં હજી કામ નથી થયું. એટલા માટે છોકરીઓ એમ જ કે પહેલાં કામ કરી નાખીએ અને પછી શાંતિથી બેસી અને આપણે જે કાંઈ વાતો કરવાની છે એ વાતો કરશું, પણ પહેલાં સૌથી પહેલાં કામ. તો ચાલો બંને છોકરીઓ કામ કરીને ત્યાં સુધીમાં મારા હિંડોળા પણ તૈયાર થઈ ગયા. જો કેટલો સુંદર મજાનો હિંડોળો તૈયાર થઈ ગયો છે. કાલે હું ફૂલ લેવા ગઈ હતી તો હું એકી સાથે 2 દિવસના ફૂલ જ લઈને આવું, એને કારણ કે રોજ ફૂલ લેવા પોષણ ન થાય જવું. તો જો મેં મસ્ત એવો આજે પણ ફૂલનો જ હિંડોળો શણગાર્યો છે, અને કેસરિયા હે ને, ફૂલ પણ કેસરિયા
અને ઠાકોરજીના વસ્ત્ર પણ કેસરિયા. તો એટલા સુંદર લાગતા હતા ને ઠાકોરજી કે ન પૂછો વાત. એને જો હિંચકાવતા તો એમ જ લાગતું હતું કે જાણે ઠાકોરજીનું રૂપ કાંઈક અલગ જ નિખરીને આવ્યું છે. એમાં મોતી અને હીરાના જે ઘરેણા છે ને એ ઠાકોરજીને એટલા સુંદર લાગતા હતા ને, ખૂબ જ મનમોહક એમનું દ્રશ્ય થઈ જાય ને. શૃંગાર તો એટલો સુંદર લાગે ને ઠાકોરજીને કે ન પૂછો વાત. તાના શું કરે? ચીલા કરાવે છે. વાવ, કરાવો ચીલા કરાવો. આવે છે ત્યાં પગ નો નખાય દીકુ, પણોઠી વાળી ત્યાં બેસે. બાપા રે જ્યાં સુધી સેવા ચાલીને ત્યાં સુધીમાં દિશાનું અને સાક્ષીનું બંનેનું કામ થઈ ગયું. કારણ કે ફટાફટ કામ કરવાનું હતું. દિશાએ નીચે ફળિયાવાળી નાખ્યા અને સાક્ષીએ ઉપરના બંને રૂમ અને સાથે ઉપરનો પોર્ચ પણ ફટાફટ સાફ કરી નાખ્યો. ફ્રેન્ડ બે હાય કરો. તારું નામ શું છે? બેયનું નામ? હા. ચલો, નિખિલનો બર્થડે નિમિત્તે સરસ મજાનું શણગાર્યું છે. નિખિલના બર્થડેનું છે ને ધાનું? હે ને? ગિફ્ટ ખોલવાનું છે. ઓકે, તો પપ્પાને હજી ખબર નથી. જા પપ્પાને બોલાવી આવો. દિશા ક્યાં ગઈ? ચાલો, હમણાં નિખિલ આવશે થોડીક વારની અંદર. ધાનુ પપ્પાને લેતી આવી. હે યો નિખિલ તારું ये मेरे लिए है. कौन लाया? तुम लाई? अरे वाह. પેલા કે કોણે લીધું હોય છે એ કે બે ભાઈ હવે લઈ લે. અહીંયા પકડો. હા, અને હવે ક્યાં કરવાનું? અહીંયા આમ તો કેટલા કોન્ફિડન્સ છે મમ્મી એટલે પૂછી જરા હાથ આવી કે પટલા આવ્યા લાવો કેક લાવો કોને કરાવી મને સક્સેસ અને બધું મારો હક લઈ લીધો અને મારો હક લઈ લીધો બધું લઈ લીધો દાદી ને પગે લાગો આપણે આમ દાદી પગે લાગો પગે લાગ છોડી એ ઓલા ભાઈ આવ્યા પાણી વાળા બંને ભાઈઓની એક સરખી લક્કી બનાવી હતી કિશને
અને કિશન પણ એ નિખિલનો બર્થડે આવવાનો હતો ને તો એ પણ પહેરતો નહોતો સરપ્રાઈઝ આપવા માટે થઈને. અને નિખિલ ખૂબ જ ખુશ થઈ ગયો. જો ડિઝાઇન પણ મસ્ત છે અને ડિઝાઇન કરતાં પણ બંનેનો પ્રેમ ખૂબ સરસ છે. ચાલો આવો ને આવો પ્રેમ રહ્યા રાખે કાયમ માટે બંને ભાઈઓની અંદર, એવી મારી ખૂબ ખૂબ બંને ભાઈઓને આશીર્વાદ છે. મારા રિએક્શનમાં કોઈ દી એટલા ફેર ન પડે. અને તો હવે મારી તો હું કાંઈક કરાવી ઢીલા પડી. બર્થડે મસ્ત ઉજવો. મીન્સ કે નિખિલભાઈને મસ્ત કિશનભાઈએ ગિફ્ટ આપી. એક વખત એવું હતું કે બંને ભાઈઓ થઈને કમલેશને ગિફ્ટ આપી હતી. તો કમલેશ બહુ જ ભાવુક થઈ ગયા હતા કે મારા બંને છોકરાઓ પહેલી કમાણીમાંથી ગિફ્ટ આપી હતી. તો બસ એ પહેલી કમાણી લીધી પછી કમલેશે ક્યારેય કમાણી લીધી જ નહીં. તો ચાલો આજનો દિવસ મસ્ત છે. ચાલો અત્યારે અમે બનાવીએ છીએ કાળા તલની લાડુળી. કેવી રીતે બનાવીએ છીએ એ હું તમને બતાવવાની કોશિશ કરીશ ધીમે ધીમે. અને ચાલો આજનો દિવસ ખૂબ સરસ છે, એકદમ પોઝિટિવ છે. હું તમને બતાવીશ આગળ શું કરીએ છીએ એ બધું બતાવતી જઈશ. ચાલો બેન તલ સાફ કરે છે. ત્યારે તલ સાફ કરીએ અને સૌથી પહેલાં તો શેકી નાખીએ. બરાબર. અને ત્યાર પછી આપણે લાડુળી બનાવીએ. ચાલો સૌથી પહેલાં તલને શેકી નાખીએ. તલ શેકાઈ જાય ને પછી બધી પ્રોસેસ થાય. એકદમ તલ શેકી નાખીએ ને તો લાડુ એકદમ મસ્ત ફરસા થાય. ચાલો કિલો તલની લાડુળી બનાવવાની છે, પણ આપણે બનાવશું અડધી અડધી. પહેલાં અડધી પછી અડધી. ચાલો તો જ્યાં સુધી તલ બધા જ શેકાઈ ન જાય ને ત્યાં સુધી એક એક પ્રોસેસ આગળ ન વધે. આમાં બહુ ઝાઝી પ્રોસેસ હોતી જ નથી. ખાલી તલ શેકી લેવાના, ગોળનું પાઈનું ધ્યાન રાખવાનું, બસ બીજું કાંઈ ધ્યાન રાખવાનું જ નથી હોતું. જો સાક્ષીબેન આગળ રસોઈ કરે છે અને હું અને દિશા હમણાં લાડુ બનાવી લેશું. એને પહેલાં વિચાર કર્યો તો કે બે અડધા અડધા કરશું, બે ભાગ કરી નાખીએ, બે તલના ભાગ કરી નાખીએ, 500 ગ્રામ કરીએ. પણ પછી વિચાર એવો આવ્યો કે ત્રણેય ભેગા થઈને લાડુ બનાવી નાખીએ એટલે જે ગોળ બનાવ્યો હોય એ ઠરે નહીં. પહેલાં બધા જ લાડુ બની જાય. ચાલો મેં આમાં ગોળ લઈ લીધું. 1 કિલો તલ છે તો મેં 500 ગ્રામથી ઉપર એટલે 750 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. એ ગોળને જુઓ એને બને ડબ્બાનો મળી જાય તો વધારે સારું, અને ડબ્બાનો ન મળે તોય પણ એ ઓગળવાનો તો છે જ. તે 1 પાવડું તેલ નાખી દીધું છે ને એની અંદર મેં આ ગોળ નાખી દીધો છે. ચાલો મસ્ત એવો સરસ મજાનો ખણસાવા દઈએ. એને કલર સેજ મસ્તો ટ્રાન્સપરન્ટ થઈ જાય અને એના ચાંદલા ઉપરથી ખબર પડે કે ચાસણી થઈ કે નહીં. પહેલાંના જમાનામાં છે ને પાવલીના જે ગોળ ગોળ પડે ને એને કહેવાય પાવલીના, અને પછી મોટા સિક્કા પડે ને એટલે એમ કહેવાય આ રૂપિયાના સિક્કા પડ્યા. એ રૂપિયાના સિક્કા પડે ને ત્યાર પછી જ આપણે તલ અંદર ઉમેરવાના. અને તલ ઉમેરવામાં પણ ધ્યાન રાખવાનું, ફટાફટ એક ગોળ એને બધા જમાં લાગી જવો જોઈએ. સાથે સાથે મારી આંગળીમાં પણ લાગી ગયો તો મારી આંગળી પણ દાઝી ગઈ. બહુ જ ધ્યાન રાખવું પડે. પાણી સાથે લઈને કરવું પડે. એને પાણી બે હાથમાં જાજુ બધું પાણી લગાડી દેવાનું અને પછી જ આ ગરમ તલને અડવાના. એને સાક્ષી કે મમ્મી આવી જાઉં હું? મેં કીધું આવી જ જા એટલે ફટાફટ થઈ જાય ભાઈ, કારણ કે આ તો ઢેફું થતાં બિલકુલ વાર જ ન લાગે. એને તો એક પછી એક એને હું બંનેને થોડું દેતી ગઈ અને બંને છોકરીઓ વાળતી ગઈ. એને પાણી ખાસ ધ્યાન રાખવું પડે કે પાણીવાળા હાથ ન કરે ને તો હાથ દાજી જ જાય ભાઈ. અને નિખિલભાઈને હમણાંથી વાળ બહુ જ ખરે છે, અતિશય ખરે છે. એટલે ડૉક્ટરે કીધું છે કે B12ની કમી છે
તો આ કાળા તલ એના માટે ખૂબ જ સારા. તો કાળા તલની મેં કીધું લાડુડી તને બનાવી દઉં ને, તું એ ખાને થોડાક દિવસોમાં તને ફેર પડી જશે. કાળી દ્રાક્ષ પણ અમે એના માટે રાત્રે પલાળી દઈએ છીએ, સાકર નાખીને માટીના વાસણમાં પલાળીએ છીએ અને એ પણ એ સવારના પોરમાં પી જાય છે પાણી. અને બધી જ દ્રાક્ષ છે પલાળેલી હોય એ એકદમ મસ્ત ચાવી જાય છે. થોડાક દિવસ ધ્યાન રાખશે ને એટલે એને પણ સારું થઈ જશે. અમસ્તા પણ ઘણું બધું ટેન્શન હોય, એ લોકોને કામ ધંધાનું પણ ટેન્શન હોય, એટલે વાળ ઉતરવા તો એ અત્યારના સમયમાં નોર્મલ વાત બની ગઈ છે ભાઈ. અને કમલેશ 35 ઉંમરના થયા ને ત્યાં સુધીમાં એને બધા જ લગભગ વાળ વયા ગયા હતા. કારણ કે પુરુષોની હોય જ કાંઈક ને કાંઈક જવાબદારીઓ. જો બંને થાળીમાં મસ્ત એવા લાડુ બની ગયા છે એકદમ. મારી છોકરીઓએ મને મદદ કરાવી અને ખૂબ સરસ મજાના લાડુ બની ગયા છે. હવે આ લાડુ કેટલો સમય ચાલે ને એનું કાંઈ નક્કી નહીં, કારણ કે બધાના ફેવરિટ લાડુડા છે. આ વ્લોગ અધૂરો છે. બપોર પછી ઘણું બધું કર્યું હતું. દિશાએ અને સાક્ષીએ કેક બનાવી હતી નિખિલભાઈના બર્થડે નિમિત્તે. એ શું શું કર્યું હતું એ બધું જ હું તમને આવતા વ્લોગની અંદર બતાવીશ. બાકી અત્યારે આ વ્લોગની આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. ચાલો ત્યારે આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ત્યારે કાલ આવતા વ્લોગની અંદર આ જ દિવસનું આવતા વ્લોગની અંદર જરૂર બતાવશું. ચાલો ત્યારે અત્યારે રજા લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચાલો.